પાલનપુરના ચંડીસરમાં પતિએ પત્નીની હત્યા કરતા ચકચાર। ચંડીસરમાં અગમ્ય કારણોસર પતિએ પત્નીને તીક્ષ્ણ હથિયાર વડે માર મારતા સારવાર દરમિયાન પત્નીનું મોત થયું। 35 વર્ષીય ચકુબેન ગાલવાડિયા નામની મહિલાનું મોત થતાં 4 સંતાનો નોંધારા બન્યા। મહિલાના પિયર પક્ષના લોકોએ મહિલાના પતિ દીપકજી ગાલવાડિયા સામે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। ગઢ પોલીસે સિવિલ હોસ્પિટલ ખાતે મહિલાના મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી। મારું નામ વિરભણજી ચતુર્થી છે, રહું મડાના ડાંગિયા। મારી બેન ચંડીસર જે લગ્ન કરેલા હતા એ ચંડીસર જાતિ જ કહેવાય। એના પછી એમને માથામાં લોખંડનું હોય તો ઘણા લાકડાનું હોય, માથા મારવાથી સિવિલ હોસ્પિટલ લઈ જતા તેમને સિવિલ અંદર એક્સપાયર થઈ ગયેલા। પછી મેં તપાસ હાથ ધરી, સિવિલ હોસ્પિટલ જઈ અને મેં ગઢ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી। દિલીપજી મથુરજી ગાલવાડિયા તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। ચકુબેન 4 બાળકો।